નથી. આપણે ઈશ્વરને પ્રાર્થના કરીને શ્રદ્ધાંજલિ આપીને કહીશું કે હે ઈશ્વર, અમારું બાળક તારા શરણે આવે છે, તું એને અપનાવજે, તારી ગોદમાં રાખજે, હાથ ફેરવજે, વાલ કરજે, ટાઢક આપજે. એમાં દરરોજ સાંજે એના દરવાજા પર પ્રતીક્ષા કરવાની છે કે મારો છોકરો કાશ પાછો આવી જાય. 24 મૃતદેહો સામે આવ્યા છે. હજુ પણ શું થયું છે ખબર નથી. અને રાજકોટ સિવિલમાં પરિસ્થિતિ એ છે કે હવે મૃતદેહો કોના છે એ ઓળખવા માટે ડીએનએ ટેસ્ટ કરવાના છે. કેટલાય મા બાપો એવા છે, કેટલાય પરિવારના લોકો એવા છે કે જે અહીંથી ત્યાં ભટકી રહ્યા છે કેમ કે એમને ખબર જ નથી કે એમના પરિવારજનની સાથે શું થયું છે. ગોંડલની આજુબાજુના લોકો છે. હાલ પ્રાથમિક દ્રષ્ટિએ એવી માહિતી સામે આવી છે. પ્રોબ્લેમ શું હતો તો પ્રાઇમ ઓફિસે કહ્યું કે ભાઈ એનઓસી જ નહોતી એની પાસે. તો પણ એનઓસી નહોતી તો એ ચાલુ કેવી રીતે થયું એનો કોઈની પાસે જવાબ નથી. રૂટીન છે ને. તો તક્ષશિલામાં એ ક્યાં ખબર હતી કે ઉપર કેમનો શેડ બની ગયો છે. પ્લાસ્ટિક છે, બાકીના પતરા છે, ટાયર લગાવેલા છે, બહાર શોપીસ માટે એને સરસ લાગે